જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. સૌ પહેલા આપણા ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણ ની સ્તુતિ કરશું એક સાથે. શાંતાકારં ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુર્ભવભયહરમ સર્વલોકૈકનાથમ સર્વલોકૈકનાથમ. ઓમ નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાયૈ સતતૈ નમઃ. નમઃ પ્રકૃતૈ ભદ્રાયૈ નિયતાં પ્રણતાં સ્મતાં નિયતાં પ્રણતાં સ્મતાં. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી, કુળદેવી ઉમિયા માત કી, સનાતન ધર્મ કી, વેદ નારાયણ ભગવાન કી, सरस्वती मात की, अपने अपने गुरु मात पिता की, श्री महिदान दादा मुखत परिवार की हरि ओम नमः. पार्वती पतये हर हर महादेव हर. जय लक्ष्मी नारायण. જગત નિયંતા પરમપિતા પરમાત્મા આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કરતા એવું બ્રહ્મ તત્વ, આ સમગ્ર સૃષ્ટિનું પાલન અને પોષણ કરનાર એવું વિષ્ણુ તત્વ, અને આ જ સૃષ્ટિનું ચક્ર ચલાવવા માટે સંવાર અને વિસર્જન કરનાર એવું શિવ તત્વ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, આ ત્રણેયના કાર્યરૂપે આપેલું નામ જે છે તેવા દેવોનું જે મુખ્ય કારણ છે એ આપણા નિરાકાર નારાયણને હું વંદન કરું છું. આપ સૌ ઉપસ્થિત આત્મીયજનોમાં બિરાજમાન આત્મતત્વ પરમ તત્વ ચૈતન્યને હું વંદન કરું છું. પરમ પૂજ્ય શાંતિદાસજી મહારાજની અત્યારે આજે ઉપસ્થિતિ યોગાનું યોગ, સોનામાં સુગંધ ભળે એમ પરમાત્માએ ખબર નહીં આયોજનમાં હમણાં નજીકના સમયમાં વ્હાઇટ કપડામાં ગોલ્ડન કલર એટલે આ સુવર્ણમય બનાવનાર એવા શાંતિદાસજી મહારાજને વંદન કરું છું. શ્રી મહિદાન દાદા મોખાત નાકરાણી પરિવાર, તેમાં પણ એમાંનું પ્રથમ સ્નેહ મિલન, અને તે નિમિત્તે યોજાયેલ નવચંડી યજ્ઞ, સાથે સાથે નિયાણીને બોલાવીને એમના માન અને સન્માન કરવાનો આ ત્રિવેણી સંગમમાં આપ સૌ ઉપસ્થિતના સૌના દર્શન કરતા હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. ઘણા સમય પછી, એટલે મહિનાના શરૂઆતમાં અને મહિનાના અંતમાં બે પરિવારોના મિલનમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું. અને આજે જ્યારે આપ સૌના આ મિલનમાં અમને સાક્ષી બનવા અને આપ સૌના દર્શન કરવાનો અમને લાભ મળ્યો છે, એનો અમને વિશેષ આનંદ છે. ઘણી વખત કાર્યક્રમો થઈ જતા હોય, ઘણા કરી નાખતા હોય, પણ જો સાકાર કરવો હોય, પ્રસંગોપાત
સમયનું દાન, માં લક્ષ્મીનું દાન, અને આજે જે યથાર્થ કરવા જઈ રહ્યા છો એ સ્નેહનું દાન સાર્થક ત્યારે થાય કે જ્યારે અહીંથી કાંઈક લઈને જઈએ તો. માત્ર ભેળા થઈ અને ખર્ચો કરી અને બાહ્ય મિલનમાં તમે જે કરી રહ્યા છો ને એ સાક્ષાત્કારની અનુભૂતિ મળતી નથી. મળ્યા અને છૂટા પડ્યા, આના સિવાય કાંઈ પ્રાપ્ત થતું નથી. અને મનુષ્ય માત્ર સ્વાર્થી પ્રકૃતિ સ્વભાવવાળો માણસ છે. કે આ કરવાથી મને મળશે શું? મને કાંઈક મળે તો કાંઈ કરું, બાકી કાંઈ મળતું ન હોય તો આપણે કાંઈ કાર્ય કરવા તૈયાર છીએ કે નથી? નથી. તો હેતુની તમને ખબર છે. કાર્યક્રમ માટે તમે જે આવ્યા છો એને યથાર્થ કરવાના તમારા પ્રયત્ન પણ પૂરા છે. અને આજે રંગબેરંગી કલરમાં આપ સૌ જે ભાવ સાથે અહીંયા બેઠા છો એમાંનો જે આજે સવારના અમારી સાક્ષીમાં જે તમે એક ઉત્તમ કાર્ય કર્યું છે એને ફરીથી એક વખત તમે નાકરાણી પરિવારે તમારી નિયાણી અને નિયાણાને સાક્ષી રાખીને જે ઉજવણી કરવા જઈ રહ્યા છો ને એને એક વખત જોરદાર તાળીથી વધાવી દો. એને કહીએ નિયાણી માત કી અને નિયાણા પિતા કી. આ સુખી દાંપત્ય જીવન, સુખી પરિવાર, સુખી કુટુંબ, આ આપણું ધ્યેય અને લક્ષ્ય છે. આપણે સુખીથી જીવી શકીએ, એકલા નહીં, બે જણાય નહીં. લગ્ન થયા એટલે મા બાપ તો હોય જ. શબ્દો પકડવાનો પ્રયત્ન કરજો કે મા બાપ છે એટલે આપણે જન્મ્યા અને આપે છીએ ને લગ્ન કર્યા એટલે આગળનો વારસો થાય ચાલુ. સોય વાય દોરો. તો ભાઈ બહેન હોય, કુટુંબ પરિવાર હોય. તો હવે જેને પણ આવો વિચાર આવ્યો ને કે અમે એકલા નથી, આ કુટુંબ છીએ અને અમે પરિવાર છીએ, તો આ પરિવારના એકવાર દર્શન આપણે એક મંડપ નીચે કેમ ન કરી શકીએ? જેને પણ પહેલો વિચાર આવ્યો હશે અને જેને રજૂઆત કરી હશે અને આ નાકરાણી પરિવાર આજે સાકાર થઈને આજે આ મંડપમાં તમે બેઠા છો ને, તો હું એ પરિવારના એ સુવિચારિક સજ્જનોને વંદન કરું છું. આ એમને વિચાર નથી આવતો અને સાકાર કરવામાં જે મહેનત લાગી છે ને એ તો જે કાર્યકર્તાઓ એને ખબર હોય. શામજીભાઈ, આ કેટલા મહિનાની દોડ છે કે કેટલા વર્ષની તૈયારી છે? માનસિક તૈયારી કેટલાની હશે? વર્ષોની. ત્યારે 1 વર્ષથી તમે આ દોડો છો. હું નથી કહેતો બીજું બધું કાર્ય, બાકી બધી ખબર છે, XYZ અને AB2 ABC. તો હવે આ કાર્યને જો સાકાર કરવું હોય, જો આપણે કાંઈક આમાંથી લઈને જવું હોય તો એનો શુભારંભ પણ આપણે પરમાત્માની સાક્ષીએ કર્યો. એક તો મૂર્તિ સ્વરૂપે છે અને બીજા સૂર્ધન રૂપે, એક સૂક્ષ્મ સ્વરૂપે આપણી સાથે ચિત્ર છે. પણ એના પરચા, એની તમારી માન્યતાઓને પૂર્ણ કરવાની, તમારી કામનાઓને પૂર્ણ કરનાર એવી કોઈક શક્તિ અહીંયા અત્યારે હાજર હાજુર છે. એને આપણે વંદન કરી લઈએ. આપણને ખબર હોય કે ન હોય, કોઈક સૂક્ષ્મ ક્રિયા સૂક્ષ્મ દ્વારા થતી હોય છે. આ એક શ્રદ્ધા આસ્થાનો વિષય છે. તમે જેને યાદ કરવા આવ્યા છો ને એ મૈદાન દાદા અને એની કાર્યશૈલી ગઈકાલે અહીંયા વિસ્તારથી કહેવામાં આવી. જે નવા આવ્યા હશે ને એને કદાચ ખબર નહીં હોય, એને જાણ થઈ હશે. કારણ કે કુટુંબ અને પરિવાર, તમારા નાકરાણી પરિવારના એમાં પણ તમારા અમુક વિભાગો છે એવું મેં જાણ્યું. એમાં એનો આ મોખાત પરિવાર, નો પરિવાર કુટુંબ તમે ભેળા થયા છો.
તો આપણે નવી આવનાર પેઢીને ખબર હોવી જોઈએ કે આપણે શા માટે અહીંયા એકત્રિત થયા છીએ, કોને યાદ કરવા એકત્રિત થયા છીએ, એવું કયું માધ્યમ છે કે જે ભગવાનની વચ્ચોવચ્ચ આપણે બેસાડીએ છીએ તો આનંદ મળે છે? આ મૈદાન દાદા કોણ? એને એવા કયા કાર્યો કર્યા કે જે સૂરધન બન્યા? ધન તો બન્યો પણ સૂરધન બન્યો. જે એક આવે સૂરવૃત્તિ, એક આવે અસુરવૃત્તિ. આપણે બધા સૂરવૃત્તિવાળા છીએ, સત્વગુણીવાળા છીએ. મનુષ્ય જીવન સાર્થક કરવા માટે અહીંયા આપણે એકત્રિત થયા છીએ. કાંઈક વિચાર લઈ જવાનું છે. ને તમે અહીંયા અમારે જ્યારે બેસાડ્યા હો ને તો અમારી ફરજ બની જાય, અમારું કર્તવ્ય બની જાય, અમારો ધર્મ બની જાય કે તમને સાચો રસ્તો, આજના પ્રસંગોપાત અમને તમને કાંઈક આપવું જોઈએ. એમને એમ તમારી વાહ કરીને અમે ચાલ્યા જઈએ એ અમે નથી. હા, કદાચ શબ્દો ક્યાંય કડવાય આવશે, આવે ખરા, કારણ કે સત્ય છે ને એવું કહેવાય છે કે કારા લીમડા જેવું છે, મીઠા લીમડા જેવું નથી. પણ એકવાર લઈ લીધા પછી ચૈત્રમાં તમે ખાલી 1 મહિનો સાચવી લો ને, પાંદડા અને ફૂલ એના ચાવી જાવ લીમડાના, તો 12 મહિનાની ગેરંટી કે તમને કોઈ પણ ઉપાધિ, વ્યાધિ, રોગ લાગુ પડે નહીં. બાપુ બરાબર? પણ આ લીમડો પીએ ત્યારે કડવો બહુ લાગે, પીધા પછી એનો ગુણ છે એ સારો છે. એટલે અમે તમને કાંઈ ઠપકો દેવાની વાત નથી કરતા. અમે અમારી પોતાની ભૂમિકા કઈ કેવી હોવી જોઈએ, કારણ કે અહીંયા બોલીએ ને ત્યારે પહેલી શરૂઆત અમને લાગે. જો અમે કાંઈ કરતા હોઈએ ને કહેતા હોઈએ, જો સત્યનો રસ્તો અમારો ન હોય તો અમને અહીંયા બેસવાનો અને કાંઈ પણ બોલવાનો અધિકાર પણ નથી. અને તમે બોલાવ્યા હશે તો અમારા માટે તમે ગુરુ છો કે તમે અમારી પરીક્ષા લીધી કે ચાલો સાધુ સંત એકલા તો ગમે એમ ફરે છે, પણ એને અહીંયા આવીને બેસાડી બોલાવીએ ને તો કમસે કમ એ તો બંધનમાં આવે, પોતાનું કામ તો નિષ્ઠાથી કરશે. તુકારામ મહારાજ બધાને ખબર છે, મહારાષ્ટ્રમાં સંત થઈ ગયા. છેલ્લી ગીતા 18મી એમને માને છે. શાસ્ત્રમાં 18 ગીતાઓને માન્યતા આપવામાં આવી છે. ત્યાં એક બેન આવ્યા એમના છોકરાને લઈને, ગામડામાંથી આવ્યા હતા, 4 કિલોમીટર દૂરથી આવ્યા હતા. અને એમને એમ કહ્યું કે મારો છોકરો ગોળ બહુ ખાય છે, અળસિયા નીકળે છે અને પેટમાં એમને કુર્મ થાય છે, તો તમે સ્વામીજી એમને કહો ને કે ગોળ ઓછો ખાય. તો તુકારામે એમ કહ્યું કે બેટા 2 દિવસ પછી આવજે, કારણ કે અમારો 3 દિવસનો કેમ્પ છે. આ સંતો આવે ને 3 દિવસ રોકાય, 4થો દિવસ ના રોકાય, અને જો રોકાય ને તો એને ગ્રસ્ત જીવનનો રોગ ચાલુ થાય. હવે બેન તો પાછા ગયા, 3 દિવસે, 3જે દિવસે પાછા આવ્યા. તુકારામજીએ એટલું જ કહ્યું, બેટા ગોળ બહુ નહીં ખાતો, કુરમ થાય, અળસિયા થાય, જીવડા થાય, પેટમાં રોગ ચાલુ થાય, એટલે ગોળ નહીં ખાવાનો, જા. એટલે પેલા બેનને વિચાર આવ્યો, એની છોકરાની માને. જો વાર્તા બધાને ખબર છે, આપણે એનું તત્વ પકડવાનું છે કે તમે અમને 3 દિવસ પહેલા 4 કિલોમીટરનો ધક્કો ન ખવડાવ્યો હતો, આટલું જ કહેવું તું તે દિવસે કહી દીધું હતો. યાર તુકારામે જવાબ આપ્યો ને એ અમને અને તમને બધાને લાગવું પડે, આજે આ પ્રસંગને લાગવું પડે. તુકારામજી મહારાજે કહ્યું કે હું તે દિવસે ગોળ ખાતો હતો, એટલે મારાથી ન કહેવાય, મેં 3 દિવસથી આ ગોળ બંધ કરી દીધો, ત્યારે હું હવે કહેવા માટે યોગ્ય બન્યો છું. બાકી બધું તમે સમજી ગયા છો, બધા સમજુ છો. પરમાત્માએ આપણને આ મનુષ્ય જીવન આપ્યો છે તો 2 આપણને વિશેષ કળાઓ પણ આપી છે, એ બીજી કોઈ યોનિને નથી મળી. અને એનું નામ છે વિચારવાની શક્તિ અને નિર્ણય લેવાની શક્તિ. એટલે એક આપ્યો છે મન અને બીજી આપી છે બુદ્ધિ. મન એટલે વિચારનો પ્રવાહ. મન એટલે શરીરનો કોઈ અવયવ નથી, ડોક્ટરનો વિષય નથી, સર્જરી કરીને કાઢીને રિપેર કરી શકાય એવો વિષય નથી. એટલે મન છે નહીં, શાસ્ત્ર ના પાડે. હવે બધાને વિચાર ચાલુ થયો, જે મારી સાથે જોડાયેલા હશે એને. એટલે તમારે હવે તમને જવાબ આપવાનો, આપણા શરીરમાં મન છે કે નહીં? હાલો ભાઈઓ અને બહેનો,
મન આપણા શરીરમાં છે કે નહીં? અઘરો પ્રશ્ન નથી. હોય તો આમ કહેવાનું, ન હોય તો ના કહેવાની. આપણે સંવાદિતાથી આગળ ચાલવાનું. એક બોલે ને બાકી સાંભળે ને વળી પાછા પગલાં પહેરી ચપલાં વળી રવાના, એ નથી કરવું. આજે આ મંડપમાં આવ્યા છીએ તો મૈદાન દાદાને કાંઈક સમર્પિત કરવું છે ને કાંઈક લઈને જવું છે. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે મન એ કોઈ અવયવ નથી, પણ એક સૂક્ષ્મ પ્રક્રિયા છે. એક સ્થૂળ શરીર, એક સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. આપણા 3 પ્રકારના શરીર આવે. સ્થૂળ શરીર એટલે ઇન્દ્રિય દ્વારા જે ભોગ થાય તે. બાહ્ય રીતે આપણે જે પણ ભોગ કરીએ એ બધા ઇન્દ્રિય ભોગ કહેવાય. જ્યારે બીજું આવે ને એને સૂક્ષ્મ કહેવાય. સૂક્ષ્મ એટલે દેખાય નહીં પણ ક્રિયા થાય. એવા 17 તંત્ર છે આપણી અંદર. હલો, કેટલા? 17 તંત્ર છે. આપણે અહીંયા બેઠા છીએ ને તો એ 17 તંત્ર અત્યારે સક્રિય છે. દેખાશે નહીં પણ ક્રિયા જણાશે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ અને 2 અંતઃકરણ એટલે મન અને બુદ્ધિ. આ 17 તંત્રથી આપણું શરીર ચાલે છે. આ 17 તંત્ર ન હોય તો હમણાં તમે અહીંયા સુધી આવી ન શક્યા હોત, અહીંયા આંખ પટપટાવત નહીં, આ તમે કાનથી દ્વારા સાંભળી ન શકત, બેસી ન શકત, કોઈ ક્રિયા કરી શકો નહીં. આ સૂક્ષ્મ ક્રિયામાં આ 17 અંગ આપણને આપણા આગલા ભાવમાં જે પણ કર્મ કર્યા હતા એ લઈને આવ્યા. ત્યાંથી ઉત્ક્રામણ થયો એટલે એનું મૃત્યુ થયું, પ્રારબ્ધ પૂરું થયું અને અહીંયા નવા ખોળિયામાં માના પેટમાં એનો જન્મ થયો એટલે સંક્રમણ થયો. ત્યારે 17 તંત્ર એની સાથે આવે. આનો પુરાવો શું? શાસ્ત્રમિતિ પ્રમાણંતે. શાસ્ત્રમાં એમ કહ્યું, આપણા ઋષિ પરંપરામાં આપણા ઋષિઓ મને કહ્યું કે શાસ્ત્ર છે એ જ પ્રમાણ છે, એના સિવાય કોઈ પ્રમાણ નથી. તે પણ આપણા ઋષિ મુનિએ આપણને જે આપેલું છે તે કઈ રીતે આપેલું છે, કયા શાસ્ત્રને માન્ય ગણવાનું? શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ કરુણાલયમ નમામિ ભગવત્પાદમ શંકરમ લોક શંકરમ શંકરમ શંકરાચાર્યમ. આગળ નથી જવું, આપણે આટલામાંથી ગણવું છે. શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ. આ નવચંડી હવન આપણે જે ચાલુ કર્યો છે ને એમને નથી કર્યો. આ નવચંડીની શું વિશેષતા છે, એની શું ગરમી છે, શું તપ છે, શું ઉષ્મા છે. અત્યારે સમય નથી કે આપણે એને બહુ ડિટેલથી મહત્વ આપી શકીએ, પણ એટલું નક્કી છે કે અહીંયા આવતા પહેલા નવચંડી યજ્ઞમાં જવાનું, ત્યાં યજ્ઞના દર્શન કરવાના અને પછી તમારું આગળનું કાર્ય કરવાનું. કારણ કે એ સૂક્ષ્મ પ્રક્રિયા છે. કોઈ શક્તિ અંદર કામ કરી રહી છે. 9 ચંડી 9 શક્તિઓ અંદર કામ કરી રહી છે. એની આહુતિ અપાઈ રહી છે. શેની આહુતિ અપાઈ રહી છે? ત્યાં જ્ઞાન યજ્ઞ, આ જ્ઞાન યજ્ઞ, એ બાહ્ય યજ્ઞ, આ વિચારિક જ્ઞાન યજ્ઞ. આપણી અંદર પડેલી આસુરી વૃત્તિઓ, વિકૃતિઓ જે આપણે પરમાત્માની પ્રાપ્તિ કરવા નથી દેતી. આપણા મનુષ્ય જીવનમાં આપણને જુએ છે સુખ, કાચું પોચું નહીં, ગમે તેવું નહીં, આવીને જાય એવું નહીં. શાશ્વત સુખની ઈચ્છા છે. દુઃખ તો જોઈતું જ નથી કોઈને. આ પ્રાપ્તિ કરવી હશે ને તો એનું સાનિધ્ય જોઈશે, જોઈશે અને જોઈશે. તમે નાકરાણી પરિવારે એમને એમ નવચંડી યજ્ઞ બોલાયો કે એમને એમ કર્યો નથી. ત્યારે ત્યાં બ્રાહ્મણ શરૂઆત કરે ને ત્યારે એ બ્રહ્મ આ શરૂઆતમાં પહેલી સંકલ્પ લેવડાવે, પરમાત્માને સાક્ષીમાં બોલાવે, એને આહવાન કરાવે. ત્યારે એને કહે 4 દરવાજા હોય, 4 વેદના, શ્રુતિ સ્મૃતિ પુરાણા નામ. એટલે અમે જે પણ સાક્ષી કરી છે ને એ અમારો આધાર છે, શ્રુતિ છે, એ સ્મૃતિ છે અને પુરાણો છે. હવે આપણે એ લોકો બોલી નાખે ને આપણે એને કહેલું હોય જો આટલા ટાઈમમાં પૂરું કરવું હોય, 1.5 કલાકમાં મહારાજ ફેરા ફરાવી નાખજે, જિંદગી અમારી કેમ ટૂંકી થઈ જાય, કેમ ઝઘડા થાય એમ કરજે. શાસ્ત્રો સાથે છેડછાડ ન કરવી. યજ્ઞ હોય, લગ્ન હોય કે મગ્ન હોય, બ્રાહ્મણોએ જે કહ્યું છે કે છે શાસ્ત્ર આધારે કહેતા હોય એને માન્ય ગણવાનું. ને શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રમાણે વિધિ કરવાની. એમાં કોઈ રૂપિયા દઈને ટૂંકાવતા નહીં. તમારી જિંદગી, તમારી માનસિક શાંતિ તમે ચૂકવી રહ્યા છો, ત્યાં ખોઈ બેસશો. પૂર્ણ કરવાની.
ચાર ફેરા શું છે બ્રાહ્મણ ત્યાં સમજાવે, પણ આપણું મન આ ફોટા ને ચિત્ર ને એ કામ નહીં આવે, આલ્બમમાં રહી જશે. જીવન જે જીવવું છે ને એ અંતરાત્માથી જે ચેતન છે ને એ જીવી રહ્યું છે, જડ નહીં. જડ તો શરીર છે. આ શરીરને ચલાવનારું કોઈ ચેતન તત્વ છે, પરમ તત્વ છે, એ યજ્ઞથી જાગે. આ યજ્ઞથી અત્યારે વાતાવરણ અહીંયા જાગી ગયું છે. તમને અહીંયા ગાળ બોલવાનું મન નહીં થાય. ત્યાંથી દર્શન કરીને આવશો તો તમારી અંદર સારા વિચારો આપોઆપ પ્રગટશે. તમે નહીં વિચાર્યું હોય, નહીં કલ્પના કરી હોય એવી તમારી અંદર ભાવના ઊભી થશે. આ કોણ કરે છે? આનું નામ સાક્ષાત્કાર. તમારી અંદર પરમ તત્વ અહીંયા બેઠા પછી આ શુદ્ધિકરણ, આ પરમ તત્વનું, આ દાદાનું અહીંયા સાનિધ્ય છે ને, એનો સાક્ષાત્કાર તમને થઈ રહ્યો છે, પણ તમને ઓળખતા નથી એટલે ખબર નથી પડતી. નાકરાણી પરિવાર અને આ ઋષિ પરંપરા સાથે જોડાયેલો એક સાનિધ્યમાં આપણે લઈ લઈએ ને આજે તો યાદ કર્યા વગર રહેવા જ નહીં. જેને કહેવાય ગંગા વે એનું મુખો એને ગૌમુખ કહેવાય. અને જ્યાંથી આ વિચારસરણી વેતીઓ ને એને ગંગાનું મુખ કહેવાય, એટલે જ્ઞાન મુખ કહેવાય. અત્યારે આપણે વેદાંતિક શાસ્ત્રના આધારે ચર્ચા કરી રહ્યા છીએ. કોઈ શાસ્ત્ર વગરની વાત નથી. અહીંયા મૌલિક અમને બોલવાનો અધિકાર પણ નથી, અમે બોલી પણ ન શકીએ, કારણ કે વ્યાસપીઠ છે, વ્યાસની પ્રતિજ્ઞા છે. વ્યાસે અહીંયા પોતાનું જીવન ખપાવી દીધું છે મનુષ્યના કલ્યાણ માટે, એટલે આપણા કલ્યાણ માટે. ને આપણે કોના સંતાન છીએ? હમણાં અહીંયા હું પૂછું, અર્જનભાઈ ક્યાં ગયા? અર્જનભાઈ, તમારા બાપુજીનું નામ શું? નારાયણ બાપાના બાપુજીનું, એમના બાપુજી, એમના 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 હજી એમના બાપા, હજી એમના બાપા, હજી એમના બાપા. બહુ જાણો ત્યારે તમે 7 પેઢી, 8 પેઢી, 9 પેઢી કે 11 પેઢી સુધી જશો. આ એકલા નથી પૂછ્યા, મેં તમને બધાને પૂછ્યું છે. આ તો આટલે સુધી જાણે છે એટલે એમને કહી આપે કે એમને ખબર છે. બાકી અહીંયા 7 પેઢી કોઈને યાદ નહીં હોય. હવે સમજો સૂક્ષ્મ સ્વરૂપે કે 7 પેઢી કે 9 પેઢીએ બાપાનું નામ લીધા પછી આપણે શોધીએ છીએ કે બાપનું નામ શું હતું. હલો, મારી સાથે રહેજો. આપણા મા બાપનું નામ શું હતું નામ ખબર નથી, એટલે નક્કી થયું કે આપણા બાપ દાદા ત્યાં પૂરા થઈ ગયા, ત્યાં નહોતા એના પહેલા. હલો, હા કે ના જવાબ આપો, કા માથું હલાવો. આપણા બાપ દાદા હતા કે નહીં 9મી 10મી પેઢીએ? આ શ્રદ્ધા એ કે તમે જોઈ લાય? હા, બસ આ વિશેષ શ્રદ્ધા અને આસ્થાન હોય. મા વગર જેમ બાળકને જન્મે એમ મા બાપ વગર આ સૃષ્ટિનું સર્જન શક્ય નથી. આપણા મા બાપ છે એટલે આપણું સર્જન છે, આપણે સાક્ષાત છીએ. તો આપણા દાદાના દાદા, દાદાના દાદા કોઈક હતા, પણ આપણે નામ યાદ નથી રહેતું. જો યાદ રાખવા જઈ રહ્યા તો ધંધો નથી થતો, કામ નથી થતું. અર્જનભાઈની જેમ, શાંતદાસજી મહારાજની જેમ, મારી જેમ આવી જાઓ, તૈયાર હતો. કપડાં બદલાવાની જરૂર નથી, આપણે ધીમે ધીમે બદલાવશું. ખાલી સફેદ કપડાં પહેરીને આવી જજો. કેટલા તૈયારો અહીંયાથી આવવા અમારી હાથે? હલો, કાંઈ કરવાની જરૂર નથી તમને. તમારે વાડી નહીં જવાનો, ખેતર નહીં જવાનો, ધંધો નહીં કરવાનો, કાંઈ નહીં કરવાનો. તમને રોટલા ખવડાવવાની જવાબદારી પરમાત્માની. અમને જડશે તો તમને જડશે મહારાજ, અમને જડશે તો તમને જડશે. પણ કેટલા તૈયારો? અહીંયા એક જ હાથ ઊંચો થયો. હવે આવડા માણસ વચ્ચે ટકાવારી મેળ નહીં પડે. આપણે અહીંયા બધા આ માની શક્તિ, દાદાની શક્તિ અને પરમપિતા પરમાત્માનું સાનિધ્ય મેળવવા આવ્યા, કંઈક સારા વિચારો લેવા આવ્યા. આપણી આવનાર પેઢીને એવી સુદ્રઢ અને સંસ્કારી બનાવવી આપણો સ્વાર્થ અને પરમાર્થ. છોકરામાં સંસ્કાર હશે તો આપણું ગેડ પણ સારું જશે. હા, સમજાયું? સ્વાર્થે આપણો કે છોકરામાં સંસ્કાર હશે તો આપણું ગેડ પણ સારું જશે. ABC બધું ક્રિયા કરશે. પણ સંસ્કાર જ નહીં હોય તો હા, હવે આ સંસ્કાર ને એ આપણે દેવાના નથી. એ સંસ્કારમય જીવન પહેલું આપણે બનાવવાનું. છોકરા આપોઆપ જોશે નહીં, કરશે. આપણે કહેશું નહીં કરે.
આપે કેવું કરી રહ્યા? આપણા મા બાપનું આપણે પાલન પોષણ શું કર્યું? ગેઢાપણ ત્યાં પાળ્યા, પૂછા કરી, સાંજે બેઠા 5 મિનિટ એમની પાસે, માં કેમ આજ આખો દી કેવો ગયો, તબિયત પાણી કેમ હે, બાપા કેમ હે, તમને કોઈ પ્રોબ્લેમ હે, કાંઈ છે? અરે 5 મિનિટ તો બેસો, એને કાંઈ નથી ગમતું મા બાપને, ખાલી 5 મિનિટ બેહો, તમે એને પૂછા કરો. જો આ સંસ્કાર હે, આ સંસ્કાર આપણામાં છે ને, તો યાદ રાખજો, આપણને આપણા છોકરા 5 મિનિટ પૂછા કરશે, કરશે, કરશે અને કરશે. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન. આ સંસ્કારનું પહેલું રોપણ તમે સાક્ષાત્કાર તો આંતરિક એક કરી લીધા. તમે અહીંયા દેવો પાસે આવો, મંદિરમાં જાઓ, ભગવાન પાસે જાઓ, અને ત્યાં તમે આપોઆપ તમને ખબર હોય કે ન ખબર હોય, 2 હાથ જોડાઈ જાય અને આંખે ને બંધ થઈ જાય. હલો, તમે હાથ જોડવાની પ્રક્રિયા કરો રહ્યા, કોઈ તમને કરાવે રહ્યો આંખ બંધ કરાવવાનું કે પોતે થઈ જાય આ પ્રક્રિયા? હા, તો નક્કી સમજી લેજો, આ બીજો સાક્ષાત્કાર થવા જઈ રહ્યો તમને, આ પ્રતીતિ કરવાની. આપણે વંદનીય હે જે પરમપિતા પરમાત્મા હે, જેને આપણે માની રહ્યા, આપણા ઈષ્ટદેવે, આપણા દાદાએ, આપણા માતાજીએ, કુળદેવીએ, ત્યાં જતાની હાથે હાથ જોડાઈ જાય, આપોઆપ આંખ બંધ થઈ જાય. તો આંખ બંધ કરીને તમે શું કરો રહ્યા? જો બાહ્ય ક્રિયા એ કરવા એ જોઈ લઈ નેગેટિવ રીતે, પછી પોઝિટિવ જોઈએ. જેના દર્શન કરવા માટે તમે 500 કિલોમીટર ચાલીને આવ્યા, 200 કિલોમીટર ચાલીને આવ્યા, 10 કિલોમીટર ચાલીને આવ્યા, અને એ પરમાત્મા, એ દાદા, એ ભગવાન, એ મૂર્તિની સામે તમે ઊભા રહ્યા અને આંખ બંધ કરીને ઊભા હો 5 મિનિટ ઊંધી, ભગવાને ને જો જાગી ગયા ને તો પહેલું જ તમને કહેશે, અલા મારા દર્શન તું કરવા આવ્યો કે શું કરવા આવ્યો? મારી આંખ બંધ કરીને કાં ઊભો? હલો, સમજાય રહ્યો? સમજાય રહ્યો? આવું થયું કોઈને? ભગવાને આવીને કે લપડ વપડ મારી કે આ શું કરો તું, મારા દર્શન કરવા આવ્યો કે શું કરવા આવ્યો? અહીંયા આવીને આંખ બંધ કરીને ઊભો. તો આ કઈ ક્રિયા થાય? જો સાક્ષાત્કાર કરવાનો પ્રયોગ બાહ્ય રીતે તમારે આંતરિક કરવાનો હોય. આપોઆપ હાથ જોડાઈ જવા, આંખ બંધ થઈ જવી, અને પરમાત્માનું જે બાહ્ય દેખારો મૂર્તિ સ્વરૂપ એ અંતરાત્મામાં છપાઈ જાય. અંદરની સાઈડમાં તમારા અંતરાત્મા, જ્યાં પરમાત્મા, જ્યાં ચૈતન્ય, ત્યાં તમને દર્શન થાય. આ દર્શન તમને ખબર ન પણ થઈ જાય, ત્યારે તમને આનંદ પ્રાપ્ત થાય. હાસ, બાપાની બાધા મારી હવે પૂરી થઈ. એમને એમ નથી થતી. આ પરમાત્માના દર્શન કર્યા પછી તમારી બાધા છૂટેરી. આને કહેવાય સાક્ષાત્કાર. તમારી અંદર તમને થાય રહો, પણ એ પ્રતીતિ ન હોવાથી તમને ખબર નથી પડતી. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી. ઘણા બધા પ્રયોગોમાંથી જે વિષય મને અહીંયા પરિચય આપવામાં આવ્યો કે 19 વર્ષથી મનન આશ્રમ ભરૂચમાં હું વેદ અને ઉપનિષદ ભણવા લાગ્યો. મને રસ લાગવા માંડ્યો, એકાકાર થઈ ગયો, અને પછી કામકાજ ધંધો બધો મૂકીને પણ હું એની પાછળ લાગ્યો. ભગવાને રોટલો બોટલો દીધો હતો, હા, એમને એમ નહીં. બાવો બનીને ખાવા નથી જડતું એટલે નહોતો ગયો. મને ભૂખ લાગી હતી, મને રોટલા નહોતા જડતા, કપડાં નહોતા જડતા, એટલે શામજીભાઈ હું નહોતો ગયો. પરમાત્માનું હશે કોઈ આયોજન, તેડી ગયો. અને સતત 19 વર્ષ સુધી ત્યાં આપણે તપસ્યા કરી. સ્વામીજીને, ગુરુજીને, અમારા તદ્રુપાનંદ સરસ્વતીજીને વિનંતી કરી. અમને ઉપનિષદના ક્લાસ આપ્યા, સવારના આપ્યા, સાંજના આપ્યા. મને કે એકલ બેકલ નહીં, 25 જણાને મેં તૈયાર કર્યા, અને બધા સાથે રહીને અમે ભણતા હતા. અને યોગાનું યોગ અહીંયા આવવાનું થયું, પૂનમ ભરવાનું ચાલુ થયું, નિયુક્તિ થઈ, વિયુક્તિ થઈ, આ બધું જે થવાનું હતું થઈ ગયું. પણ આ પરમાત્માએ જે સાનિધ્ય કર્યો ને, એ વાત મને એમ થાય કે આપણી સમાજ સુધી કેમ ન જાય? આ વેદાંતના વિચારો આપણામાં કેમ નહીં? સતત શાંતિદાસજી મહારાજ એના પ્રયત્નો કરતા હોય, એના સંપ્રદાયની એની વિચારધારા તમને સતત આપતા હોય, જીવનશૈલી આપણી સુધારવા માટેનો એનો પ્રયત્ન હોય, મનુષ્ય જીવન સાર્થક કરવા માટે પ્રયત્ન કરતા હોય. પણ અહીંયા તો પાયાનું શાસ્ત્રનું જ્ઞાન મળ્યું. કારણ કે 2 નિષ્ઠા હોવી જોઈએ, અને ગુરુ કેવો હોવો જોઈએ? બ્રહ્મનિષ્ઠા અને સ્ત્રોત્રીય, આ 2 ગુણ હોવા જોઈએ, તો એ તત્વદર્શી બની જાય.